એક્સપ્રેસ ટીવી ન્યૂઝમાં સ્વાગત છે। નેત્રંગ તાલુકાના મુંગજ ગામથી વીર ભાતીજી મહારાજ યુવક મંડળ દ્વારા ડાકોર, ફાગવેલ અને પાવાગઢ ધામ ખાતે પદયાત્રા સંઘ રવાના થયો હતો। નેત્રંગ તાલુકાના યુવાનોમાં ધાર્મિકતા કેળવાય, યુવાનો વ્યસન મુક્તિ બને તેવા હેતુથી નેત્રંગ તાલુકાના મુંગજ ગામથી વીર ભાતીજી મહારાજ યુવક મંડળ દ્વારા ડાકોર, ફાગવેલ અને પાવાગઢ ધામ ખાતે જવા પદયાત્રા સંઘ નેત્રંગના આગેવાન શેરખાન પઠાણની ઉપસ્થિતિમાં રવાના થયો હતો। શેરખાન પઠાણે તમામ સંઘમાં જતા યુવાનોની પદયાત્રા શુભમય રહે અને તેઓની મનોકામનાઓ પણ પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટર વિજય વસાવા, નેત્રંગ। આજે નેત્રંગ તાલુકાના મુંગજ ગામથી 50 કરતાં વધુ યુવાનો ફાગવેલ, ડાકોર અને મીનાવાડા પગપાળા જાત્રાએ જઈ રહ્યા છે। ત્યારે એ લોકોને શુભકામનાઓ આપવા માટે અમારી સમગ્ર ટીમ આજે આ ગામમાં આવેલી છે। ક્ષત્રિય વીર ભાતીજી મહારાજના એ લોકો મહોત્સવમાં જઈ રહ્યા છે, ત્યારે અમારી શુભકામના છે અમારી એ બધા લોકો ખૂબ સારી રીતે ત્યાં સુધી પહોંચી જાય અને એમની જે કંઈ પણ મનોકામના હોય તે પૂરી થાય અને એમનો ઉત્સાહ વધારવા અને આ લોકોને અમે લોકો સમર્થન આપવા માટે કે એ લોકોની જે યાત્રા છે ખૂબ સારી રીતે પહોંચે અને તમામ લોકોને પણ અમે શુભકામનાઓ ફરી એક વખત આપું છું કે લોકો ખૂબ સારી રીતે એમનો જે 200 કિલોમીટર કરતાં વધુ જે પગપાળા સંઘ છે તે પહોંચે અને એમની તમામ મનોકામના પૂરી થાય અને તમામ લોકો આ જાત્રામાં જઈને આ ગામની અંદર વ્યસન મુક્તિની એક સારી એ લોકો ત્યાંથી એક સમજ લાવે અને આ ગામના લોકો જે રીતે જઈ રહ્યા છે એવા તમામ લોકોને મારી મીડિયાના માધ્યમથી વિનંતી છે તે લોકો પણ આવી રીતે સંઘમાં જઈ અને પોતાની આસ્થા અને ધાર્મિકતા વધારે એવી મારી તમામ લોકોને વિનંતી અને ફરી એક વખત આ મુંગજ ગામના લોકોને હું શુભેચ્છાઓ આપું છું।